નમસ્કાર. સતત સંઘર્ષ પણ તે છતાંય દરેક સ્વપ્નને સાકાર કરતો જિલ્લો એટલે કચ્છ. આફતને અવસરમાં પરિવર્તિત કરવાનું જોમ ધરાવતો જિલ્લો એટલે કચ્છ. આજે કચ્છની આ પાવન ધરા પર વિવિધ વિકાસલક્ષી કાર્યોની ભેટ આપવા ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણી વચ્ચે પધાર્યા છે, ત્યારે ખૂબ જોરદાર તાળીઓ સાથે માન્ય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરીએ. સાથે સાથે સ્વાગત કરીએ માન્ય રાજ્યકક્ષાના મંત્રીશ્રી, માન્ય સાંસદશ્રી, માન્ય જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, માન્ય ધારાસભ્યશ્રી અને અન્ય સર્વે મહાનુભાવશ્રીઓનો ફરી એક વખત ખૂબ જોરદાર તાળીઓ સાથે સ્વાગત અભિવાદન. ગુજરાતની ધરા એ હંમેશા સન્માનની પરંપરાને જીવંત રાખે છે અને તેમાં પણ કચ્છ એ તો આતિથ્યનો ઓડકાર સમાન છે. આવો વિકાસની યશકલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરવા પધારેલા માનનીય મુખ્યમંત્રીશ્રીનું વિધિવત રીતે સ્વાગત કરીએ. સૌપ્રથમ જિલ્લા વહીવટીતંત્ર માન્ય કલેક્ટરશ્રીને વિનંતી કરીશ કે આપ માન્ય મુખ્યમંત્રીશ્રીનું કચ્છી કમલમ ફળ દ્વારા સ્વાગત અભિવાદન કરશો. આપણે બધા ખૂબ જોરદાર તાળીઓ સાથે આ માનનીય મુખ્યમંત્રીશ્રીની સ્વાગત અભિવાદન વિધિને વધાવીએ. ધન્યવાદ. ત્યારબાદ પ્રજાકીય પ્રતિનિધિશ્રીઓ, માન્ય મંત્રીશ્રી, માન્ય સાંસદશ્રી, માન્ય જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને ધારાસભ્યશ્રીને વિનંતી કે આપ પણ આ સમગ્ર વિધિમાં સંમેલિત થશો. માન્ય મંત્રીશ્રીને વિનંતી કરીએ કે તેઓ માનનીય જિલ્લા ત્યારબાદ માન્ય સાંસદશ્રીને વિનંતી કરીએ કે સાહેબશ્રીનું સ્વાગત અભિવાદન કરશો. ત્યારબાદ ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલને વિનંતી કરીએ કે આપ મોમેન્ટો, સાલ અને કચ્છી વાઘ દ્વારા માન્ય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત અભિવાદન કરશો. શ્રી પ્રદ્યુમનસિંહજી જાડેજા સાહેબ એમણે પણ સાલ દ્વારા માન્ય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત અભિવાદન કર્યું. આપણે ખૂબ જોરદાર તાળીઓ સાથે માનનીય મુખ્યમંત્રી શ્રીના સ્વાગત અભિવાદનને વધાવીએ. કચ્છી પાગ એ શ્રી કૃષ્ણ અને અર્જુન સાથેનો એ મોમેન્ટો અને કચ્છની સાલ માન્ય ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબ કચ્છી નાણાં દ્વારા માન્ય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત અભિવાદન કરી રહ્યા છે. આપણે ખૂબ જોરદાર તાળીઓ સાથે એમના સ્વાગત અભિવાદનને વધાવીએ. ધન્યવાદ. ત્યારબાદ સંગઠનના પ્રતિનિધિશ્રીઓ માન્ય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત અભિવાદન કરશે. સૌપ્રથમ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, તેમની સાથે મહામંત્રી શ્રી દિલીપભાઈ શાહ, નરેન્દ્રભાઈ પ્રજાપતિ અને ધવલભાઈ આચાર્યને વિનંતી કરીએ કે માન્ય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત અભિવાદન કરશો. મોમેન્ટો અને સાલ દ્વારા સાહેબશ્રીનું અભિવાદન થઈ રહ્યું છે. આપણે બધા ખૂબ જોરદાર તાળીઓ સાથે માન્ય મુખ્યમંત્રી શ્રીના સ્વાગત અભિવાદનને વધાવતા રહીએ. ભુજ નગરપાલિકા વતી પ્રમુખ શ્રીમતી રશ્મિબેન સોલંકી અને કારોબારી ચેરમેન શ્રી મહિદીપસિંહ જાડેજા તથા સત્તા પક્ષના નેતા એવા કમલભાઈ ગઢવી માન્ય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત અભિવાદન કરી રહ્યા છે. દેશ દેવીમાં આશાપુરાની છબી અને એની સાથે કચ્છી સાલ દ્વારા માન્ય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત અભિવાદન થઈ રહ્યું છે. ધન્યવાદ. ત્યારબાદ ભુજ તાલુકા પંચાયતના હોદ્દેદારશ્રીઓ પ્રમુખ શ્રી વિનોદભાઈ વરસાણી, ઉપપ્રમુખ પ્રવીણાબેન રાઠોડ, કારોબારી ચેરમેન શ્રી ધનજીભાઈ ચાવડા, રમેશભાઈ ગઢવી, સત્તાપક્ષના નેતા લક્ષ્મણભાઈ બત્તા, દંડકશ્રી અને લક્ષ્મણભાઈ મેરિયા, ચેરમેન શ્રી સામાન્ય ન્યાય સમિતિ અને મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત અભિવાદન કરી રહ્યા છે. મુખ્યમંત્રી શ્રીના તેલ ક્ષેત્ર વડે એમનું સ્વાગત અભિવાદન થઈ રહ્યું છે. ધન્યવાદ. ત્યારબાદ ભુજ શહેર અને તાલુકા સંગઠનના પ્રમુખશ્રીઓ અને મંત્રીશ્રીઓ માન્ય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત અભિવાદન કરી રહ્યા છે. શ્રી મેદભાઈ ઠક્કર, પ્રમુખ શ્રી ભુજ શહેર ભાજપ, રીતેનભાઈ ગોર, મહામંત્રી શ્રી જીગરભાઈ શાહ, શ્રી ભીમજીભાઈ જોધાણી, પ્રમુખ શ્રી ભુજ તાલુકા જિલ્લા ભારતીય જનતા પાર્ટી, શ્રી દિનેશભાઈ ઠક્કર અને શ્રી અશોકભાઈ બરાડિયા માન્ય મુખ્યમંત્રી શ્રીનું સાલ દ્વારા સ્વાગત અભિવાદન કરી રહ્યા છે. આપણે બધા ખૂબ જોરદાર તાળીઓ સાથે માન્ય મુખ્યમંત્રી શ્રીના સ્વાગત અભિવાદનને વધાવીએ. ખૂબ ખૂબ આભાર માન્ય મુખ્યમંત્રી શ્રીને. આજના પ્રસંગે આપણા પોતિકા જનપ્રતિનિધિશ્રીઓ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે એમનું પણ સ્વાગત અભિવાદન કરીએ. સૌપ્રથમ માન્ય મંત્રી શ્રી ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ શ્રી ત્રિકમભાઈ સાંગા સાહેબને સ્વાગત અભિવાદન કરવા માટે વિનંતી કરીશ. નિયામક શ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભુજ. આપણે બધા આપણા પ્રતિનિધિઓના સ્વાગતને પણ ખૂબ જોરદાર તાળીઓ સાથે વધાવીએ.
જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહજી જાડેજા સાહેબનું સ્વાગત અભિવાદન કરવા નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પંચાયતને વિનંતી કરીએ. આપણા માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબનું સ્વાગત અભિવાદન કરવા માટે વિનંતી કરીએ. પ્રાંત અધિકારી શ્રી ભુજને. ધન્યવાદ. ભુજ વિધાનસભા મત વિસ્તાર ક્ષેત્રના માન્ય ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ સાહેબના સ્વાગત અભિવાદન માટે વિનંતી કરીએ. જિલ્લા આયોજન અધિકારી શ્રી કચ્છને. ધન્યવાદ. અબડાસા વિધાનસભા મત વિસ્તાર ક્ષેત્રના માન્ય ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહજી જાડેજા સાહેબના સ્વાગત અભિવાદન માટે પ્રાંત અધિકારી શ્રી ભુજને વિનંતી કરીએ. જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદનું સ્વાગત અભિવાદન કરવા માટે જિલ્લા આયોજન અધિકારી શ્રીને વિનંતી. ભુજ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રશ્મિબેન સોલંકીના સ્વાગત અભિવાદન માટે વિનંતી કરીએ. નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકાસ અને ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વિનોદભાઈ વરસાણીનું સ્વાગત અભિવાદન કરીએ. એમના સ્વાગત માટે કાર્યપાલક ઇજનેર શ્રી માર્ગ અને મકાન ભુજને વિનંતી કરીએ. ફરી એક વખત ખૂબ જોરદાર તાળીઓ સાથે સર્વે મહાનુભાવ શ્રીઓને સ્વાગત અભિવાદનને વધાવીએ. અને અપાર સંભાવનાઓ અને ગ્રીન એનર્જીનો હબ તરીકે જ્યારે કચ્છ આગળ વધી રહ્યું છે ત્યારે આજના આ શુભ અવસરે પ્રાસંગિક ઉદ્બોધન માટે વિનંતી કરીએ ભુજ વિધાનસભા ક્ષેત્રના માન્ય ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલને. આજે કચ્છ જિલ્લામાં કચ્છ જિલ્લો હંમેશા મરુ મેરુ અને મેરામણ જે આખા ઓછા વિસ્તારમાં દરિયો રણ અને ડુંગર હોય એવો કચ્છ જિલ્લો આખા ભારતમાં મોટો જિલ્લો ગણાતો કચ્છ જિલ્લો અને કચ્છની ખુમારી અને ખમીરવંતી પ્રજાના વચ્ચે આજે જ્યારે કચ્છ જિલ્લાના વિવિધ ક્ષેત્રે એ ખાતમુહૂર્ત એ લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત જેમ નરેન્દ્રભાઈએ મુખ્યમંત્રીએ ત્યારે કચ્છને અલગથી ચિંતા સેવી હતી અને કચ્છની કાયા પલટ ભૂકંપ પછી આજે જે કચ્છ છે એ ત્યારથી શરૂઆત થઈ અને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ પણ એ ચિલ્લા ઉપર ચાલી કચ્છની વર્ષોથી અનેક સમસ્યાઓને એક સમજીને જરૂરિયાત મુજબ રજૂઆતને મહદ અંશે એને સ્વીકાર કરીને મંજૂર કરી છે. એવા આજે એ લોકાર્પણ એ ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત ગુજરાત રાજ્યના કર્મમાં માનનારા અને હંમેશા જે કર્મ કરે છે એ માણસ ક્યારે કુદરતથી અળગો જતો નથી એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ આ જ વિસ્તારના કચ્છના ગુજરાત સરકારમાં મંત્રી તરીકે કામ કરતા આદરણીય ત્રિકમભાઈ, કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય દેવજીભાઈ, સાંસદ ભાઈ શ્રી વિનોદભાઈ, જિલ્લા પંચાયતના અધ્યક્ષ ભાઈ શ્રી જનકસિંહજી, અમારા જ સાથી મિત્ર અબડાસા ધારાસભ્ય ભાઈ પ્રદ્યુમનસિંહ, નગરપાલિકાના અધ્યક્ષા બેન શ્રી રશ્મિબેન, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વિનોદભાઈ, કચ્છ કલેક્ટર શ્રી, ઉપસ્થિત કચ્છ જિલ્લામાંથી અને ખાસ કરીને ભુજ શહેરમાંથી ઉપસ્થિત સૌ સમાજના સૌ શ્રેષ્ઠીઓ, ટ્રસ્ટના સૌ આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા મિત્રો અને પત્રકાર મિત્રો, ખાસ કરીને જે રીતે કચ્છમાં ઘણા સમયથી જરૂરિયાત મુજબ કચ્છ એક ગુજરાતનો ચોથો ભાગ હિસ્સો છે અને આવા કાર્યક્રમો ઉપસ્થિત આપ સૌનું હું દિલથી હૃદયથી સ્વાગત કરું છું. અને જે રીતે કચ્છ જિલ્લાને સાહેબે અમારી આખી ટીમ હોય એ વિષય નર્મદાના પાણીનો હોય, માર્ગ અને મકાનનો હોય, શિક્ષણ ક્ષેત્રે હોય કે અન્ય ક્ષેત્રે હોય, પણ સાહેબ કને જ્યારે ટીમ જતી હોય ત્યારે સાહેબ ક્યારે પણ
એમ નથી કહેતું કે આ તો ચાલ્યું આવે છે ને આ ચાલશે. એમાં શું થઈ શકે? અનેક પ્રશ્નો જે રીતે ઉકેલાય છે એમાં ઘણા પ્રશ્નો કચ્છને એક પ્રેરક બળ મળે છે. ખાસ કરીને માર્ગ અને મકાન. કચ્છ જિલ્લો ચોથા ભાગનું વિસર્જન સાહેબે જે રીતે માર્ગ અને મકાનને પૈસા ફાળવ્યા છે એ અનેક ગણા પૈસા છે. કારણ કે કચ્છમાં 2 પોર્ટ છે, અનેક ખનીજો છે અને ભારે વાહનોના કારણે રોડ રસ્તાની જે ગ્રામ્ય માર્ગો એની લિમિટ 8 થી 10 ટનની હોય, ત્યાં 35-40 ટનના વ્હીકલ ચાલતા રસ્તાની ગુણવત્તા જે એની ક્ષમતાથી એને સમય મર્યાદાથી વહેલા બગડે છે. તે સાહેબને પણ વાત મૂકી. સાહેબ એને હકારાત્મક કહીને આના માટે કંઈક અલગથી વિચારવા માટે પણ એક અમારા માટે એક આનંદનો વિષય છે. આખી ટીમ જ્યારે શરૂઆત કરીએ કે કચ્છ જિલ્લો વર્ષોથી વધારાના પાણી માટે જે રીતે રજૂઆતો, પ્રયત્નો, પ્રયાસો કરતો હતો, પણ આખી કચ્છની ટીમ, સાંસદ, ધારાસભ્ય, સંગઠન, ત્યારે હું જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો અધ્યક્ષ હતો, અને આખી ટીમ જઈને સાહેબને વાત કરી કે સાહેબ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રને પાણી મળે અને કચ્છને પણ એક જરૂરી છે. કચ્છ ભૌગોલિક પરિસ્થિતિ દુષ્કાળગ્રસ્ત વિસ્તાર છે, બોર્ડરનો વિસ્તાર છે, પશુપાલકનો વિસ્તાર છે અને ખેતીવાડી આધારિત જિલ્લો છે. ત્યારે સાહેબે 8 દિવસની અંદર ક્રમશઃ આજ દી સુધી 6,700 કરોડની માતબર રકમ મંજૂર કરીને આજે નર્મદા ડેમ વધારાના પાણીથી ભરવા માટેની કામ ચાલુ છે અને બાકીના ટેન્ડર પ્રક્રિયામાં છે. એવો ને એવો ભુજ બચાવ 4 લેનની વાત સાહેબને વાત કરી ટીમે. સાહેબે સહસ્વીકાર મંજૂર કર્યા 740 કરોડ. એમ નખત્રાણા ભુજથી જે વર્ષોથી લિગ્નાઇટ એ માર્ગથી આવતી હતી પાંદરોથી, એમાં નખત્રાણા આખો રૂટ એના પણ 4 લેનની મંજૂરી આપી. જે ભુજ શહેરના રોડ છે, નગરપાલિકાના અંડરમાં આવતા હતા, 52 કિલોમીટર 18 રોડ, અને 2004માં જીયુડીસી બન્યા પછી નગરપાલિકાની આર્થિક સ્થિતિ મજબૂત ન હોવાના કારણે એ રોડ ક્યારેય નહોતા બન્યા. સાહેબને વાત કરી આખી વિસ્તૃત, અને સાહેબે એ શહેરી વિસ્તારમાં આરએનબી સ્ટેટને સોંપી અને 100 કરોડથી વધારે રકમ ફાળવીને આજે જ એના માટે આજે ખાતમુહૂર્ત થયા છે. 52 કિલોમીટર 18 રોડનું આજે સાહેબ ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. એ જ રીતે જે રીતે ભુજથી બચાવ 4 લેન, નખત્રાણા ભુજ 4 લેન, ભુજ સુખપરથી શેખપીર, જે ભુજની ટ્રાફિક આખા ભુજની પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છની ટોટલી ટ્રાફિક ભુજના શહેરમાંથી જાય છે. જ્યારે બચાવથી ભુજ 4 લેન બન્યો, ભુજથી નખત્રાણા 4 લેન બન્યો, તો આ રોડ જે છે ભુજમાં અંદર પસાર થતો રોડ સાવ સાંકડો હોવાથી સાહેબની રજૂઆત કરીને સાહેબે સિદ્ધાંતિક સ્વીકાર કર્યો છે કે આ રોડ જે રીતે સુખપરથી શેખપીર, કેરા બળદિયા, મુન્દ્રા માર્ગમાં આવતા ટ્રાફિક વર્ષો જૂની મોટી સમસ્યા, અને આવા કચ્છના જે ચિંતા સેવીને જે માગણી મૂકી છે એ સાહેબે એક ઉદાર મને અને સાચી વાત મૂક્યા પછી સાહેબ પણ સમજે છે કે આ સાચી વાતો તો ચોક્કસ કામ થવું જોઈએ. હંમેશા એનો સ્વભાવમાં રહ્યું છે સાચી વાત, સાચો વિચાર, સાચું કર્મ. આથી જે રીતે સરકારમાં અને કચ્છમાં અનેક જિલ્લાઓમાં લોકોના કામ થઈ રહ્યા છે આ જ દાખવે છે. એ ખેડૂતો માટે હમણાં વરસાદ પણ આવ્યો અને વરસાદમાં જે નુકસાન થયું છે એના માટે પણ મોટું પેકેજ જાહેર કરીને કચ્છના અન્ય ખેડૂતોને પણ એક રાહતના સમાચાર આપે છે કે નુકસાન થાય છે, પણ નુકસાનમાં ખેડૂતોને પગભર થવા માટે કેટલી મદદરૂપ થઈ શકાય, આવા અનેક પ્રકારના નિર્ણયો ખેત મજૂર હોય, એ ખેડૂતો હોય, એ નાની ઇન્ડસ્ટ્રીયલી હોય કે કોઈ પણ ક્ષેત્રના હોય, પણ એ દિલથી શું ઉપયોગી થયો આવો એક વિચાર મનમાં રાખતા અને એનો ઉપયોગી થવા માટે પ્રયત્ન કરતા સાહેબને કચ્છ જિલ્લામાં હું સ્વાગત કરું છું. અત્રેથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માની મારી વાતને પૂરી કરું છું. ધન્યવાદ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માન્ય ધારાસભ્યશ્રી. આપના આ વિચારો થકી અમને સૌને પણ વિકાસ કાર્યોમાં લોક ભાગીદાર થવા માટેનું પ્રેરક બળ ફરીથી પૂરું મળશે. ફરી આપનો ખૂબ ખૂબ આભાર. અને કચ્છ આજે વિઝન, વેલ્યુ અને વેલોસિટીનું સંગમ છે, ત્યારે કચ્છ દરેક ક્ષેત્રમાં હરણફાળ ભરી રહ્યું છે. ત્યારે એવા જ વિઝનરી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાને વિનંતી કરીએ કે આજના દિવસે આપનું પ્રેરક ઉદ્બોધન. બોલો ભારત માતા કી, ભારત માતા કી. મિત્રો,
કચ્છની પાવન ધરતી ઉપર હમણાં જ કચ્છના આર્થિક પાટનગર એટલે ગાંધીધામ, ગાંધીધામ મધ્યે પણ કરોડો રૂપિયાના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને આપણા સૌની વચ્ચે એટલે કે કચ્છનું પાટનગર એટલે ભુજ અને ભુજની આ પવિત્ર અને ઐતિહાસિક ભૂમિ લાલન કોલેજથી લાલ કિલ્લા એવી લાલન કોલેજની આ ઐતિહાસિક જગ્યા ઉપર આપણા સૌની વચ્ચે લાખો અને કરોડો રૂપિયાના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તની ભેટ આપવા માટે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત આપણા સૌના ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી એવા આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આપણે સૌ તાળીઓથી વધાવીએ, એમનું આપણે સૌ સ્વાગત કરીએ. ઉપસ્થિત રાજ્ય સરકારના સન્માન્ય મંત્રીશ્રી આપણા કચ્છી એવા આદરણીય શ્રી ત્રિકમભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી આદરણીય શ્રી જનકસિંહજી, આ વિસ્તારના ધારાસભ્યશ્રી અને જેમના નેતૃત્વમાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે એવા આદરણીય શ્રી કેશુભાઈ પટેલ, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ, સન્માન્ય પ્રદ્યુમનસિંહજી, મંચ ઉપર ઉપસ્થિત સર્વે આપણા મહાનુભાવો અને અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ સામાજિક આગેવાનો, સંસ્થાના આગેવાનો, સૌ ભાઈઓ બહેનો, કાર્યકર્તાઓ અને મારા મીડિયાના મિત્રો, મેં કીધું એ રીતે આ કચ્છની પાવન ધરતી ઉપર હમણાં જ ગાંધીધામ મધ્યે મહાનગરપાલિકા બન્યા પછી પહેલી વખત આદરણીય શ્રી મુખ્યમંત્રી સાહેબ એ ગાંધીધામ મધ્યે પધાર્યા અને જે પ્રકારે એક વખત નગરપાલિકાનું ત્યાં બજેટ એટલે કે માત્ર 100 કરોડ રૂપિયા અને આજે એ બજેટ 650 કરોડ રૂપિયાથી વધુ માત્ર ને માત્ર ગાંધીધામ નગરપાલિકા મહાનગરપાલિકાનું એક વર્ષનું અને એના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આજે કચ્છની અંદર જ્યારે અહીંયા આપણે સૌ એકત્ર થયા છીએ ત્યારે જેમ કેશુભાઈએ કીધું એમ 500 કરોડ રૂપિયાથી વધારે માર્ગ, મકાન, જીએસઆરડીસી, એના સિવાય સિંચાઈ, એના સિવાય પ્રવાસન, શિક્ષણ, આવા વિવિધ કામોની આજે આપણને ભેટ મળવાની છે. મિત્રો, આ એક કચ્છ છે કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે રણ, ડુંગર અને દરિયો આ ત્રિવેણી સંગમને ઓળખી કરીને કચ્છના વિકાસને જે પ્રમાણે બેઠું કર્યું. આજે ખેતીની દ્રષ્ટિ હોય, પ્રવાસન ક્ષેત્રે હોય, ઉદ્યોગ ક્ષેત્રે હોય કે પછી ડેરીના ક્ષેત્રે હોય, આ ચારેય પ્રકારની વિકાસની આ ભેટ આ કચ્છ જિલ્લાને મળી છે અને આજે આપણને સૌને આનંદ અને ગૌરવ થાય આ વિકાસની ગાડીને આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એમને વેગ આપી રહ્યા છે. અને એટલે જ જેમ કેશુભાઈએ કીધું કે મિત્રો, છેલ્લા અનેક વર્ષોની અંદર નર્મદાનું પાણી આપણને કેનાલના માધ્યમથી મળ્યું, એના વધામણા મુખ્યમંત્રી આદરણીય શ્રી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કર્યા, પણ એના પછી વધારાના પાણીના 5000 કરોડ રૂપિયાની ભેટ આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપણને આપી. અને એ જ રીતે ભુજ ભચાઉના રોડની 740 કરોડ રૂપિયા, ભુજ મુન્દ્રા રોડ 43 કરોડ રૂપિયા, ભુજ નખત્રાણા 852 કરોડ રૂપિયા, દેસલપર નલિયા 94 કરોડ રૂપિયા, દેસલપર હાજીપીર 95 કરોડ રૂપિયા, અંજાર બાયપાસ 125 કરોડ રૂપિયા, 100 બેડની અંજારની હોસ્પિટલ 25 કરોડ રૂપિયા, એની સાથે સાથે સારણ ડેમ જે મહત્વના રાપરનો એના પણ 600 કરોડથી વધારે, એની સાથે સાથે ખડીરના પીવા માટેના પાણીની તાત્કાલિક મંજૂરી પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પીવાના પાણીના આપી. એ સિવાય જે બચતા ગામો સિંચાઈના માટે રાપરના એની મંજૂરી પણ આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે રાપરની આપણને મિત્રો આપી. આજે પ્રવાસન ક્ષેત્રે કચ્છની અંદર એક સર્કિટ બની રહી છે, ધોરડોથી ધોળાવીરા. આપણે કલ્પના નહીં કરી શકીએ એ પ્રકારનો ભારત સરકાર દ્વારા પણ સાંતલપુરથી કરી અને ધોળાવીરા સુધી 9 મીટરના રોડની મંજૂરી મળી. એ સિવાય પણ ભીમાસર, ભુજ અને ખાવડા સુધીનો
4 લાઇન રોડનું કામ પણ અત્યારે ચાલી રહ્યું છે. મિત્રો, આપણે કલ્પના નહીં કરી શકીએ એ પ્રકારનું કામ, એ પ્રવાસન હોય, રોડ હોય, એ કિસાનો માટેની, ખેતી માટેની સવલતો હોય, બાગાયતી માટેની સુવિધાઓ હોય, આ કચ્છની અંદર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ડબલ એન્જિનની સરકાર મિત્રો કાર્ય કરી રહી છે. અને એ કાર્યોના ભેટ માટે આજે જ્યારે મુખ્યમંત્રી સાહેબ આપણી વચ્ચે આવ્યા છે ત્યારે વધુ સમય નથી લેતો, પણ સાચા અર્થની અંદર ચારેય ક્ષેત્રમાં કચ્છ ખૂબ આગળ વધી રહ્યું છે. અને મુખ્યમંત્રી સાહેબ આપણા સૌની વચ્ચે આવ્યા છે ત્યારે ફરી એમને આપણે સૌ એમનું સ્વાગત કરીએ. આપ સૌનો આભાર, ધન્યવાદ. આપના આ પ્રેરણાદાયી ઉદ્બોધન માટે ખૂબ ખૂબ આભાર માન્ય સાંસદશ્રી. વિકાસની ગતિ અને વ્યાપ કેવો હોય એ ગુજરાતે કરી બતાવ્યું છે. આજે રાજ્ય સરકારના તમામ વિભાગો એકબીજાના પૂરક અને પ્રેરક બની અને જનસુખાકારીના લક્ષ્યાંકોને પૂરું કરી રહ્યા છે. ત્યારે વિકાસની એ ગતિને વધુ પ્રગતિશીલ બનાવવા માટે કચ્છને 503 કરોડથી પણ વધુની ભેટ મળી રહી છે. આવો ખૂબ વિનમ્રતાપૂર્વક માન્ય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીએ કે આપ રિમોટનું બટન દબાવીને આ મહત્વપૂર્ણ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ કરશો. કચ્છ જિલ્લાના કુલ 503.88 કરોડના 55 વિકાસલક્ષી કામોનું ઈ ખાતમુહૂર્ત તેમજ ઈ લોકાર્પણ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રી ગુજરાતના વરદ હસ્તે કરવામાં આવ્યું. ગરિમામયી ઉપસ્થિતિ શ્રી ત્રિકમ છાંગા માનનીય રાજ્ય કક્ષાના મંત્રી ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ ગુજરાત, શ્રી જનકસિંહ બી જાડેજા માનનીય પ્રમુખ જિલ્લા પંચાયત કચ્છ, શ્રી વિનોદ એલ ચાવડા માનનીય સંસદ સભ્ય કચ્છ, શ્રી કેશુભાઈ એસ પટેલ માનનીય ધારાસભ્ય ભુજ, શ્રી પ્રદ્યુમન સિંહ એમ જાડેજા માનનીય ધારાસભ્ય અબડાસા, શ્રી વિરેન્દ્રસિંહ બી જાડેજા માનનીય ધારાસભ્ય રાપર, શ્રીમતી માલતીબેન કે મહેશ્વરી માનનીય ધારાસભ્ય ગાંધીધામ, શ્રી અનિરુદ્ધભાઈ દવે માનનીય ધારાસભ્ય માંડવી. વિક્રમ સંવત 2082 માગસર સુદ ત્રીજ તારીખ 23 નવેમ્બર 2025 રવિવાર. ખૂબ ખૂબ આભાર માન્ય મુખ્યમંત્રી શ્રી. કચ્છને 503 કરોડથી પણ વધુના પ્રકલ્પોની ભેટ આપવા બદલ. અને હવે વિનંતી કરીએ માનનીય મંત્રી શ્રી ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબને કે આપનું માનનીય ઉદ્બોધન. નમસ્કાર. કચ્છ જિલ્લા પ્રત્યે વિશેષ પ્રેમ, વિશેષ લાગણી અને કચ્છના વિકાસની હંમેશા જેમના દિલમાં લાગણી રહી છે એવા ગુજરાતના મૃદુ અને મક્કમ તો ખરા જ, પરંતુ ખૂબ સરળ અને સહજ વ્યક્તિત્વનો આ સ્વામી રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ આદરણીય જનકસિંહજી, કચ્છના સાંસદ આદરણીય વિનોદભાઈ, જિલ્લા ભાજપના અધ્યક્ષ આદરણીય દેવજીભાઈ, ભુજ વિસ્તારના ધારાસભ્ય આપણા મુરબ્બી આદરણીય કેશુભાઈ, અબડાસાના ધારાસભ્ય આદરણીય પ્રદ્યુમનસિંહજી, નગરપાલિકાના પ્રમુખ બેન રશ્મિબેન, તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી વિનોદભાઈ, ઉપસ્થિત ખૂબ મોટી સંખ્યામાં સૌ ભારતીય જનતા પાર્ટીના પરિવારજનો, સૌ કાર્યકર્તા મિત્રો, બંધુ ભગીનીઓ. મિત્રો, સૌપ્રથમ તો તમારા બધાના માધ્યમથી આદરણીય મુખ્યમંત્રી શ્રી પટેલ સાહેબનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું. સાહેબ, કચ્છને લાગે વળગે ત્યાં સુધી વિનોદભાઈએ કહ્યું તેમ ડબલ એન્જિનની સરકાર આખું ગુજરાત કહે છે અને એની વિશેષ પ્રતીતિ આજે જ્યારે આદરણીય મુખ્યમંત્રી શ્રી કરાવતા હોય, સ્વયં કચ્છ આવીને આ કચ્છના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરતા હોય, એ મિત્રો દરેક કચ્છીજન માટે, દરેક કચ્છના નાગરિક માટે સ્વાભાવિકપણે આનંદનો પ્રસંગ પણ છે અને ગૌરવનો પ્રસંગ પણ છે. સાહેબ, કચ્છને લાગે વળગે ત્યાં સુધી
નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની બંનેને કચ્છ પ્રત્યે ખૂબ લાગણી અને વિશેષ લગાવ રહ્યો છે. તમે એક દાખલો આપો કે કચ્છમાં શિક્ષકોની ખૂબ મોટા પ્રમાણમાં કાયમી ઘટ રહેતી હતી. ઇતિહાસમાં પહેલી વખત આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે નિર્ણય કર્યો કે જ્યાં નોકરી ત્યાં નિવૃત્તિનો નિર્ણય કરીને કચ્છના લોકોની જે લાગણી હતી એ લાગણીને યોગ્ય સ્વરૂપ આપીને કચ્છના શિક્ષકોની ઘટ પૂરી કરવાની દિશામાં મહત્વનું કદમ બનાવ્યું. શિક્ષણને લાગે વળગે ત્યાં સુધી માનનીય સીએમ સાહેબ હંમેશા કહે છે કે શિક્ષણ ઉચ્ચ શિક્ષણ મળે એ બરાબર સારી વાત છે, પરંતુ ઉચ્ચ શિક્ષણની સાથે સાથે સ્કિલ ડેવલપમેન્ટ અને મોદી સાહેબનો જે લોકલ પર વોકલના જે કંઈ સિદ્ધાંતો છે એને સાથે રાખીને ભાવિ પેઢી ઉચ્ચ શિક્ષણની સાથે સાથે કૌશલ્ય વિકાસ સાધીને જિલ્લા, રાજ્ય અને દેશના ઉદ્યોગો માટે જરૂરી એવું સ્કિલ્ડ માનવધન પેદા થાય એ દિશામાં પણ રાજ્ય સરકાર મિત્રો પ્રયત્ન કરી રહી છે. રસ્તા રોડની વાત કરીએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ, ખૂબ મોટા પ્રમાણમાં છેલ્લા 3 વર્ષમાં આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે કચ્છ પ્રત્યે અપાર લાગણી, પ્રેમ દાખવીને કચ્છને વિકાસની દિશામાં અગ્રેસર કરવા માટેના સતત પ્રયત્નો કર્યા છે. આજે સ્વયં જ્યારે કચ્છ આવીને આપણને લગભગ 700 કરોડ જેટલા વિકાસ કામોની જ્યારે ભેટ આપતા હોય, સમગ્ર કચ્છીજનો વતીથી આદરણીય મુખ્યમંત્રીશ્રીનો પણ ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું. મિત્રો, આવતા દિવસોમાં પણ જે રીતે સાહેબની આગેવાનીમાં આપણે આગળ વધી રહ્યા છીએ એ જ રીતે આવતા દિવસોમાં પણ આદરણીય ભૂપેન્દ્રભાઈ અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર અને ડબલ એન્જિનની સરકારને સમર્થન આપી આવતા દિવસોમાં પણ કચ્છને સમગ્ર વિકાસની નવી ઊંચાઈઓ તરફ લઈ જવા માટેના એના પ્રયત્નોમાં આપણે સૌ પણ જવાબદાર વ્યક્તિ તરીકે સહભાગી થઈએ એવી અભ્યર્થના સાથે ફરીને સાહેબશ્રીનો કચ્છ મુલાકાત માટે આભાર માની વિરમું છું. અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માન્ય મંત્રીશ્રી. અને ગુજરાત એટલે પ્રગતિનો પર્યાય, વિકાસનું રોલ મોડલ. પણ આ એમ જ નથી બનતું, તેની પાછળ રહેલા છે મજબૂત નેતૃત્વ, દ્રઢ ઈચ્છા શક્તિ અને જનતાના આશીર્વાદ. રાજ્યના સર્વાંગીણ, સર્વોત્તમુખી, સર્વસમાવેશી અને સંતુલિત વિકાસ માટે અહર્નિશ કાર્યરત એવા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આવો ખૂબ જોરદાર તાળીઓ સાથે આવકારીએ એમના પ્રાસંગિક ઉદ્બોધન માટે. માનનીય મુખ્યમંત્રી શ્રી. ભારત માતા કી. આપણે તો વડાપ્રધાન શ્રી નાનામાં નાના માણસને ને છેવાડાના માણસને મુખ્ય પ્રવાહમાં લાવવાની વાત છે. એટલે અહીંયાથી બેઠેલા, મંડપમાં બેઠેલા છેક સુધી બધાય જોડાય. ભારત માતા કી, ભારત માતા કી. હા, તારા આપણે બધા સાથે આવીશું તો જે કામ કરવું હશે સરળતાથી પાર પડવાનું છે. અને એ જ કાર્યમંત્ર છે વડાપ્રધાનશ્રીનો. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. હવે તો બધા એમનામાં વિશ્વાસ રોજબરોજ વધતો જ જાય છે. બિહારનું ઇલેક્શન જોયું ને આપણે, એનું રિઝલ્ટ. એટલે રોજ એમના પર વિશ્વાસ વધતો જાય છે બધાનો. કચ્છ જિલ્લાના ₹503 કરોડના વિવિધ વિકાસલક્ષી કામોનું ઈ ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ સમારોહમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી તિકમભાઈ છાંગા, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, મારા સાથી ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વિનોદભાઈ વરસાણી, ભુજ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રશ્મિબેન સોલંકી, જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલ, સર્વ અધિકારીગણ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી
કચ્છ માંડુઓએ પોતાના ખમીર અને પુરુષાર્થથી વિકાસના નીત નવા ચમત્કાર સર્જ્યા છે. શ્રી મોદી સાહેબના માર્ગદર્શનથી કચ્છ સૌથી વધુ ઝડપે વિકસતો જિલ્લો બન્યો છે. ભૂકંપના વિનાશ પછી વડાપ્રધાનશ્રીના વિકાસ વિઝન તેમજ જનશક્તિના વિશ્વાસ અને ભાગીદારીના પરિણામે કચ્છના ઉદ્યોગ ધંધા, રોજગાર, પ્રવાસન તેજ ગતિએ ફૂલાફાલ્યા છે. નર્મદાની પાઇપલાઇન અને કેનાલોના નેટવર્કથી નર્મદાનું પાણી આ વેરાન પ્રદેશ સુધી પહોંચાડીને કચ્છના આર્થિક વિકાસના કાયાકલ્પને દસ્તાવેજ રચ્યો છે. રણોત્સવ, સ્મૃતિવન, શ્યામજી કૃષ્ણ વર્મા સ્મૃતિ સ્મારક કચ્છની સંસ્કૃતિના વિકાસ મંદિરો છે. ભારતના સૌથી મોટા જિલ્લાના સુનિયોજિત વિકાસ માટે ડબલ એન્જિન સરકારે બમણી સુવિધાઓ આપી છે. આ વર્ષે નવી મહાનગરપાલિકાની રચના કરી, તેમાં કચ્છના ગાંધીધામનો પણ સમાવેશ કર્યો છે. ગાંધીધામની નવી મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પોણા 200 કરોડથી વધુના વિકાસ કામોની ભેટ આપવાની તક મને મળી છે. અને હવે ભુજ, અંજાર, અબડાસા, માંડવી અને રાપરના વિસ્તારને 503 કરોડથી વધુ વિકાસના વિવિધ કામોની ભેટ આપવાનો અવસર છે. આ વિવિધ વિકાસ કામોના પરિણામે કચ્છમાં માળખાકીય સુવિધામાં વધારો થશે અને કચ્છના વિકાસને વધુ ગતિ મળશે. જે પ્રમાણે અહીંયાથી આપણા ધારાસભ્ય, સાંસદશ્રી, આપણા મંત્રીશ્રી બધાએ જે કીધું છે એ પ્રમાણે કચ્છમાં તમને અંદર ફરવાનો ઘણી વખત કંટાળો આવે, કારણ કે રોડ 70 કિલોમીટર, 90 કિલોમીટર, 100 કિલોમીટર જવું પડે. પણ આ બધાએ ભેગા થઈને એવું માળખું બનાવવાનું તૈયાર કર્યું છે કે તમને કચ્છમાં અંદર જવાનો ક્યાંય કંટાળો નહીં આવે એવું 2 વર્ષમાં આખું નેટવર્ક પૂરું થઈ જવાનું છે. ખૂબ સારું આયોજન બધાએ ભેગા થઈને કર્યું છે અને અમે સરકાર તરીકે અમારી પણ નેમ છે કે ભાઈ આ કચ્છ બહાર જવાના રોડ સારા જ છે, છેક સુધી તમે ગમે ત્યાં જઈ શકો એવી વાત છે. પણ એ તો બહાર જવાનું હોય ત્યારે તો મગજ સેટ હોય, પણ અંદર જવાનું હોય ત્યારે રોડ લાંબો પડતો હોય ત્યારે આપણને થોડો કંટાળો આવે કે યાર આ તો બહુ લાંબો રોડ, 100 કિલોમીટર જવાનું છે. તો એ બધા રોડ વર્ક જેટલું બને એટલું શોર્ટ થાય અને એ રોડ બધા બને એવા આયોજન બધાએ ભેગા થઈને કર્યું છે અને સરકારનો એમાં પૂરેપૂરો સહયોગ છે. એટલે 2 વર્ષની અંદર તમને પાણી અને રસ્તા બેયની સુવિધાઓમાં મોટો વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં કચ્છમાં આકાર પામી રહ્યો છે. તે ગુજરાતને રિન્યુએબલ એનર્જીનું હબ બનાવશે. વડાપ્રધાનશ્રીની દીર્ઘદ્રષ્ટિથી ધોરડો તો આજે રણોત્સવના કારણે ઇન્ટરનેશનલ ટુરિઝમ ડેસ્ટિનેશન બન્યું છે અને વિશ્વમાં બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકેનું પણ સ્થાન પામ્યું છે. રણોત્સવની શાન અને લોકપ્રિયતામાં વધારો કરવા આપણે સફેદ રણમાં વોચ ટાવર અને કાયમી લાઇટ એન્ડ સાઉન્ડ શોનો પણ આરંભ કરાવ્યો છે. ઉદ્યોગ અને પ્રવાસન વિકાસના કારણે સ્થાનિક રોજગારીની અનેક તકો પણ નવી રોજે રોજ ઊભી થઈ રહી છે. રાજ્યના દરેક વિસ્તારના વિકાસના સ્થાનિક પોટેન્શિયલને ધ્યાને રાખીને ઔદ્યોગિક પ્રોત્સાહન માટે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સની શરૂઆત કરી છે. રાજ્યમાં 4 રિજિયોનલ કોન્ફરન્સ યોજાવાની છે. મહેસાણામાં ઉત્તર ગુજરાતની પ્રથમ કડી સફળતાથી પાર પાડી છે. હવે આગામી જાન્યુઆરીમાં સૌરાષ્ટ્ર કચ્છ પ્રદેશની રિજિયોનલ કોન્ફરન્સ રાજકોટમાં યોજાશે. તેનાથી આ પ્રદેશના ઉદ્યોગને રોકાણોનું નવું બળ મળશે. વિશ્વ સ્તરીય શહેરો ઊભા કરવા માટે 2047 સુધીના આયોજન અંતર્ગત શહેરોની આસપાસના વિસ્તારના સર્વાંગી વિકાસ માટે ગ્રોથ હબ મોડેલ અપનાવવામાં આવી રહ્યું છે. આ માટે કચ્છને પણ ગ્રોથ હબ તરીકે વિકસાવવાના રિજિયોનલ ઇકોનોમી પ્લાન તૈયાર થઈ રહ્યા છે. કચ્છનો ગોઝારો ભૂકંપ હોય કે વિનાશક ચક્રવાત હોય, કચ્છની ખમરીબંધી પ્રજાએ તેની સામે ખુમારીથી બાથ ભીડી છે. આવી જ ખુમારીનો પરિચય આ સરહદી વિસ્તારના કચ્છ માંડુએ ઓપરેશન સિંદૂરમાં સાથ આપીને કરાવ્યો છે. કચ્છવાસીઓને પોતાના ખમીર અને દેશ માટે સર્વસ્વ અર્પણ કરવાની રાષ્ટ્ર પ્રથમની ભાવનાના દર્શન
ઓપરેશન સિંદૂર દરમિયાન કરાવ્યા હતા. તે માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર, આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે. આપણે બધાએ આ વિકાસના કામો આપણે કરતા રહીશું, કરવાના પણ છે. પણ સાથે સાથે જે માન્ય વડાપ્રધાનશ્રીનું દ્રષ્ટિવંત નેતૃત્વ છે, એમાં જે આપણને કીધું છે એ પ્રમાણે એક તો આપણે સ્વચ્છતા આપણે બધાએ સાથે મળીને રાખવી જોઈએ. અને જે પ્રમાણે ગ્લોબલ વોર્મિંગના હિસાબે આપણે ક્યાંક ને ક્યાંક પરેશાન થતા હોઈએ છીએ, એ પરેશાનીમાંથી દૂર થવા માટે પણ ગ્રીન કવર જેટલું વધારીશું એટલો જ આપણને એની અંદરથી ઝડપથી બહાર આવી શકાય એવું છે. તો ગ્રીન કવર વધારવા માટે પણ એક પેડ માં કે નામ, જ્યાં તમને જગ્યા મળે, જ્યાં એક ઝાડ ઉછેરી શકાય ત્યાં એક ઝાડ ઉછેરવું જોઈએ. અને જે પ્રમાણે કચ્છવાળાને કંઈ કહેવું પડે એવું નથી પાણી માટે. પાણીનો બચાવ કરવા માટે અમારે તમને કંઈ કહેવું પડે, તમને ખબર જ છે કે પાણીની વેલ્યુ શું હોઈ શકે, તમારાથી વધારે કોઈ ના જાણી શકે. તો પાણી જેટલું બચે, વરસાદનું પાણી જેટલું જમીનમાં વધારે ઉતરે, એના માટે કેચ ધ રેઇન, જે માન્ય વડાપ્રધાનશ્રીનું આખા દેશભરમાં આયોજન છે કે અત્યારે આપણે જે પાણી વાપરી રહ્યા છીએ તો વાપરીએ, જ્યાં જરૂર છે ત્યાં વાપરીએ, અચૂક વાપરીએ, પણ ભવિષ્યનો વિચાર કરી અને જ્યાં ગાડી આપણને ચાન્સ મળતો હોય, જ્યાં જ્યાં સોસાયટી હોય, તો વરસાદનું પાણી જેટલું બને એટલું જમીનમાં ઉતારવાનો પ્રયત્ન પણ આપણે કરીએ. સરકારે પણ આની અંદર ખૂબ મોટા પૈસા ધારાસભ્યોને 50-50 લાખ રૂપિયા આપ્યા છે. તમારે ખાલી આંગળી ચીંધ્યાનું પૂન લેવાનું છે. એટલે તમે બધા એની અંદર આની પાસેથી કામ કરાવો. અને તમારે જ્યાં કરાવવું હોય ત્યાં સોસાયટી, શાળા, કમ્પાઉન્ડ, જેમાં કરાવવું હોય, પણ આપણે પાણીનું ટીપે ટીપું બચાવવા માટે જે માન્ય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે એમાં પૂરો સાથ આપણે આપવો જોઈએ. વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલના મંત્રને જીવનમાં અપનાવીને આપણે સૌ સ્વદેશી વસ્તુઓના ઉપયોગ અને ખરીદીને પ્રોત્સાહન આપીશું તો જ આપણે આત્મનિર્ભર તરફ આગળ વધી શકવાના છે. આત્મનિર્ભર ગુજરાત, આત્મનિર્ભર ભારત બનાવવા અગ્રેસર રહીએ, એમાં આપણે સૌ અને સાથ અને સહકાર આપીએ, એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માન્ય મુખ્યમંત્રી શ્રી. આપનું આ માર્ગદર્શન આપના નેતૃત્વની અને સેવા સાથે સુવિધાઓના જન જન સુધી પહોંચી રહી છે, ત્યારે આપણું રાજ્ય વિકસિત ભારતના સ્વપ્નને ચોક્કસથી સાકાર કરવામાં અગ્રેસર રહેશે. ફરી આપનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર માન્ય મુખ્યમંત્રીશ્રીનો, માન્ય મંત્રીશ્રી, માન્ય સાંસદશ્રી, માન્ય ધારાસભ્યશ્રી અને અન્ય સર્વે મહાનુભાવશ્રીઓનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ મોટી સંખ્યામાં જ્યારે આપણે સૌ પધાર્યા છીએ ત્યારે ફરી એક વખત માન્ય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ. જોરદાર તાળીઓ સાથે માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરીએ. આ કચ્છની ધરા, રેતાળ ધરતી પર રહેલા હેતાળ હૈયાના માનવીઓનો પ્રદેશ, અને એમાં જ્યારે માન્ય મુખ્યમંત્રીશ્રી પધાર્યા છે ત્યારે ફરી એક વખત સર્વેનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. સર્વે મહેમાનશ્રીઓ, મહાનુભાવશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર. મીડિયાના મિત્રોનો પણ